નગર સોસાયટી નજીક રોડ પર ભૂવો પડ્યો છે અને રોડ પર ભૂવો પડતા કોર્ડન કરી દેવામાં આવ્યો। ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં 20 થી વધુ ભૂવા પડ્યા છે। શહેરમાં રસ્તો બેસી જવાનો સિલસિલો યથાવત છે। આ મહાકાય મસમોટો ભૂવો જે પડ્યો છે તે આપ જુઓ। આ એ ભ્રષ્ટાચારની પોલ ખોલે છે। કઈ હદની કામગીરી ત્યાં થતી હશે, કેટલી લોલમ લોલ ચાલી રહી છે, કેટલી પોલમ પોલ ચાલી રહી છે, જેનો આજે ખુલાસો થઈ રહ્યો છે અને પાપ કંઈક આ રીતે છાપરે ચડીને પોકારી રહ્યું છે। વરસાદ બાદ વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। જે રીતે વાત કરીએ મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી આગળ આવેલા જે વિસ્તાર છે શુક્લાનગર સોસાયટી ત્યાં આગળ નજીકમાં ભૂવો પડ્યો છે। 10 ફૂટથી પણ વધારે ઊંડો ભૂવો પડ્યો છે। જે રીતે વાત કરીએ સ્થાનિકો દ્વારા વિરોધ પણ દર્શાવવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે રોડની કામગીરી થવી જોઈતી હતી તે નથી થઈ, જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે? 10 ફૂટથી પણ વધારે ઊંડો ભૂવો છે, ભય કેટલો લાગી રહ્યો છે? સવારે રોજની મારી ક્રિયા છે કે અહીંયાથી હું મારી દીકરીને લઈને સ્કૂલમાં મૂકવા જાઉં છું, રોજનું। અમે બધા જ નેબર્સ, અમારા નાના નાના છોકરાઓ છે, બરાબર। હવે આ જગ્યાએ મારું એક્ટિવા, આ પરિસ્થિતિ જુઓ, ખાડાનું તમે આ જો કેટલો ઊંડો ખાડો છે। છોકરીને લઈને એક્ટિવા લઈને અંદર પડી, કોણ જવાબદાર? જવાબદાર કોણ? કોઈ આવવાનું છે જોવા અમને અહીંયા? જે અમારી પરિસ્થિતિ આટલા ટાઈમથી જોઈ નથી રહ્યા એ આને શું જોશે? બિલકુલ આપના દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે આ પ્રકારની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે, વહેલી થાય ને સારી રીતે થાય। બીજી વખત એવું ના થાય। જ્યારે હું સવારે બાલ્કનીમાં આવી છું, અહીંયા ઉપર જ રહું છું, જ્યારે મેં ટ્રક ફસાયેલું જોયું તો આ લોકો બધા આ જે બધી છે છોકરીઓને મૂકવા જાય છે સવારે બાય ચાન્સ સામના સાથે કોઈને સાથે થઈ જતો તો એ બધા અમારા પાડોશી છે। એટલે મને 2 મિનિટ તો હાસ એકદમ એમ થઈ ગયું કે આ શું થયું છે, કે એ તો ટ્રક હતી કે મોટી હતી તો ફસે ને, આની જગ્યા બીજા કોઈ હોત તો 2 વ્હીલર તો અંદર જ જતો રહેતો ને। એટલે આજે જે કંઈ પણ થયું એ ના થવું જોઈએ। સારી રીતે આનું કામગીરી બધી પૂરી થવું જોઈએ ને એવું નહીં કે એટલું જ ખાડો પૂરે, આજુબાજુ જેટલું પ્રોબ્લેમ છે બધું સોલ્વ કરવું જોઈએ। અવારનવાર આ પ્રકારની મુશ્કેલી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં થઈ રહી છે। નાગરિકોના જીવ સાથે કેટલું જોખમ? ભયંકર જોખમ। આ તો એની કામગીરી બતાવે છે। લોકો ગટરની પાઇપો નાખે અને એના મોઢા ભેગા ના થાય અને એવી રીતે છૂટે મૂકી દે અને આ કામગીરી કોઈ એન્જિનિયરિંગ નહીં, કોઈ કાંઈ નહીં। આઈનું લેવલ, આઈનું પાણી ભૂખીમાં કાઢે અને અહીંયા એક નવરચનાની પાઇપલાઇન છે। આજ 25 વર્ષથી આ વિસ્તારનો પ્રોબ્લેમ છે, છતાંય એને કોઈ એક રૂપિયો અહીંયા બગાડ્યો નથી કે નથી કોઈ કામગીરી કરી। તો પરમેનન્ટ સોલ્યુશન જોઈએ। હમણાં ચોમાસું આવે એટલે અહીંયા પાઇપલાઇનો નાખશે, ખોદીને જતા રહેશે અને કામગીરી બતાવી દે છે, મોન્સૂન કામગીરી। આ કામગીરી છે આ બધી તમારી નજરની સામે છે। આખો ચોક ઊંચો છે અને બાકીના બધા વોટર લોગિંગ આજ 25 વર્ષથી અહીંયા થાય છે, અત્યારે 40 વર્ષથી અહીંયા આ વિસ્તારનું, છતાં પણ એને કોઈ એક રૂપિયો, આજે લોકો એના મકાનો ઊંચા કરીને 25-50 લાખ રૂપિયા વાપરી નાખે છે, પણ કોર્પોરેશનને એક નાનું શું કામ નથી થતું। અહીંયા 1 મીટર સુધીની પાઇપલાઇન નાખી છે, એક અહીંથી એક ચોક સુધી લાવવા માટે એને પ્રયત્ન નથી કર્યો અને અહીંથી પાઇપલાઇનનું પાણી લઈ જવા માટે પંપો પડ્યા હોય, કોઈ દી ચાલુ નથી કર્યું। બિલકુલ પ્રી મોન્સૂનની કામગીરી પર કેટલા સવાલો આપના? ઘણા બધા સવાલો। પ્રી મોન્સૂન વખતે જ પહેલા 1 મહિના પહેલા દેખાવા પૂરતું કામ કરે છે, પછી કોઈ કામ કરતા નથી। સત્તાધારીઓને એક જ વિનંતી કે એવા કોર્પોરેટર ઉભા રાખો જે કામ કરી શકે। આવા કોર્પોરેશન ચાલે જ નહીં। સત્તા કોઈ પણ હોય, કામ કરે એ જ કાર્ય કરતા જોઈએ, બાકી ના જોઈએ। અહીંયા બોર્ડના કાઉન્સિલર પણ અહીંયા હાજર છે, તેમની સાથે વાત કરું છું। જહાભાઈ, નાગરિકોનો રોષ જોવા મળી રહ્યો છે, પાલિકા દ્વારા કામગીરી નથી કરવામાં આવી રહી, આવો આક્રોશ છે। સૌ વડોદરા શહેરના નાગરિકો જાણે છે કે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો વડોદરામાં શાસન છે। તમે જુઓ કે એમના ધારાસભ્યો પણ આજે રોષ ઠાલવી રહ્યા છે। કેમ? કારણ કે એ લોકોના તંત્રમાં અધિકારીઓ કોઈ પણ જાતનું સાંભળતા નથી। અધિકારીઓ માત્ર ને માત્ર એસી ચેમ્બરોમાં બેસી અને લાખ રૂપિયા પગાર લે, પરંતુ વિસ્તારમાં જે પણ જગ્યાએ રોડ બનાવવાના હોય, પાણીની લાઈનો નાખવાની હોય, ડ્રેનેજની લાઈનો નાખવાની હોય, ત્યારે પ્રોપર જગ્યાએ કોન્ટ્રાક્ટરો સાથે જઈને કામ કરતા નથી, કારણ કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો છે। તમે જુઓ કે જ્યારે રોડ બનાવવો હોય તો રોડ બનાવ્યા પહેલા એ રસ્તા પર પાણી ભરાય છે કે કેમ, ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાની હોય, પાણીની લાઈન નાખવાની હોય, વરસાદી ગટર નાખવાની હોય, એ તમામ બાબતોનું ધ્યાન રાખવાનું હોય અને એકબીજાના ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન કરવાનું હોય। પરંતુ આ તો કેવું થાય કે એકવાર રોડ બની જાય પછી ડ્રેનેજ લાઈન નાખે, પછી પાણીની લાઈન નાખે, પછી વરસાદી ગટર નાખે, પછી રિલાયન્સવાળા હોય, જીઓવાળા હોય, વોડાફોનવાળા હોય, એરટેલવાળા હોય, ઓએફસી કેબલોવાળા આડેધડ કેબલો નાખી દે, એટલે નવા રોડ તૂટી જાય। રોડ તૂટવાથી અંદર શું છે કે ચેમ્બરો તૂટી જાય, કેબલો નાખે,
એના કારણે આ વડોદરા શહેરમાં ભૂવા પડી રહ્યા છે. એટલે માત્ર ને માત્ર આ વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સર સયાજીરાવ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયે આ વડોદરા શહેરને સંસ્કૃતિ કલા અને સાંસ્કૃતિક નગરી કહેવાતી હતી, પરંતુ આજે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના પાપે આ વડોદરા શહેરમાં તમે જુઓ કે નાની નાની બાબતમાં પૂર આવી જાય, વડોદરા શહેરના નાગરિકોના કરોડો લાખોનું નુકસાન થાય, ઠેર ઠેર ખાડા પડી જાય, ઠેર ઠેર ભૂવા પડી જાય. અત્યારે વડોદરા શહેરને જે રીતે ખાડોદરા પૂરની નગરી, મગરોની નગરી અને હવે તો આ ભૂવા નગરીનું નામ આપવામાં આવી રહ્યું છે, આ ખરેખર વડોદરા શહેરની જનતા માટે બહુ દુઃખદ બાબત છે. જ્યારે કરોડોનો વેરો ભર્યા પછી એમને જે પણ પ્રકારના વળતર મળવું જોઈએ, સારા રોડ, ચોખ્ખું પાણી, સારી સફાઈ, સારું હેલ્થ, આ મળવું જોઈએ, એના બદલે માત્ર વડોદરા શહેરમાં ભૂવા મળી રહ્યા છે. ત્યારે આ માત્ર ભારતીય જનતા પાર્ટીના શાસનનો ભ્રષ્ટાચાર છે. અને અમે વિપક્ષ તરીકે કાયમ લડીએ છીએ કે વડોદરા શહેરના નાગરિકોને એમના વેરાનું પૂરું વળતર મળવું જોઈએ, નહીં કે ભૂવા. બિલકુલ, જે રીતે વાત કરીએ કે શહેરમાં નહીં ફક્ત આ વિસ્તાર પરંતુ થોડા સમય અગાઉ જ બુડા સર્કલ નજીક પણ મોટો ભૂવો પડ્યો હતો, ત્યારે પણ સ્થાનિકોમાં રોષ હતો. ફરી એક વખત જ્યારે ભૂવો પડ્યો છે ત્યારે લોકોને પોતાના જીવ સાથે રમત થઈ રહી હોય, જીવનું જોખમ હોય તેવી પણ પરિસ્થિતિ હાલ ઉત્પન્ન થઈ છે. ત્યારે પાલિકા દ્વારા આ ભૂવાને પૂરી અને અન્ય જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ના થાય ત્યારે કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવે છે તે પણ જોવું તેટલું જ મહત્વનું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. વડોદરામાં જ્યાં પૂરના પાણી ઓસર્યા બાદ સ્થાનિકો